નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ તાજા સમાચાર સાથે હું છું અવની। આજથી નવા નાણાકીય વર્ષ સાથે નવા ઘડાયેલા નિયમો અમલી બનશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। એટલે જ આ તમામ ફેરફારો વિશે જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી છે। તો આવો જાણીએ કયા નિયમો નવા છે અને કયા નિયમોને કાપકૂપ કરીને ઘાટ અપાયો છે। एक एप्रिल એટલે કે નાણાકીય નવા વર્ષની શરૂઆત જ નહીં પરંતુ નવા નિયમોની પણ શરૂઆત કહેવાય છે। અનેક નિયમો નાબૂદ થાય છે તો કેટલાક નવા ઘડાયેલા નિયમો અમલમાં આવે છે, જેમાં એનપીએસ સિસ્ટમમાં ફેરફાર, ફાસ્ટેગ સંબંધિત નિયમો કે પછી કર્મચારીઓ માટેના ઈપીએફ હોય, આ તમામને લગતા નિયમો 1 એપ્રિલથી જ અમલમાં આવી જાય છે। પહેલા જ વાત કરીએ જે દેશના લગભગ તમામ નાગરિકને અસર કરતા હોય છે, જે પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો માટે છે। તો આવો જાણીએ નવા વર્ષે આ કાર્ડમાં શું ઘડામણી કરાઈ છે। પાન કાર્ડને આધાર કાર્ડની સાથે લિંક કરવું ફરજિયાત છે। લિંક કરવા માટેની ડેડલાઇન પૂરી થઈ ગઈ। જો તમે લિંક નહીં કર્યું હોય તો પાન નંબર ડીએક્ટિવેટ થઈ જશે। આવતીકાલથી પાન કાર્ડને આધારની સાથે લિંક કરવા 1000 રૂપિયાનો દંડ। પાન કાર્ડ રદ થઈ જવાથી અનેક જરૂરી કામ નહીં કરી શકાય। હવે જોઈએ એનપીએસ સિસ્ટમમાં બદલાતા નિયમો। એનપીએસ સિસ્ટમમાં શું બદલાશે? નેશનલ પેન્શન સિસ્ટમમાં ફેરફારો, લોગિન પ્રક્રિયાને બદલવાનો નિર્ણય, ખાતામાં લોગિન કરવા માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જરૂરી રહેશે। ફાસ્ટેગને સંબંધિત નિયમોમાં પણ ફેરફારો થવા જઈ રહ્યા છે, એટલે તમારે એ નિયમો પણ જાણવા જરૂરી છે। ફાસ્ટેગ સિસ્ટમમાં શું બદલાશે? બેંક કેવાયસી કમ્પ્લીટ ન કરી હોય તો મુશ્કેલીઓ પડી શકે છે। આ પ્રક્રિયા નહીં કરી હોય તો ડીએક્ટિવેટ કરી દેવાશે। ડીએક્ટિવેટ કરી દેવાથી બેલેન્સનો ઉપયોગ નહીં કરી શકો। હવે અમે નોકરિયાતો માટે જરૂરી એક નિયમની વાત કરીશું। એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનની આ વાત છે। ઈપીએફઓનો નવો નિયમ થશે લાગુ। નોકરી બદલવાથી પીએફના બેલેન્સને ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે। ઓટો મોડમાં જૂના પીએફનું બેલેન્સ ટ્રાન્સફર થઈ જશે। ઇન્સ્યોરન્સ પોલિસીના મામલે પણ ફેરફારો આવવા જઈ રહ્યા છે। જો તમે નવી ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઈ રહ્યા હોય કે તમે કોઈ પોલિસી ખરીદી હોય તો તમારે આ નવો નિયમ જાણવો જરૂરી છે। ગ્રેડેડ સરેન્ડર વેલ્યુનો પ્રસ્તાવ, વીમા પોલિસીમાં રોકાણ કરનારાઓ માટે નવો નિયમ। સમયગાળાના આધારે ગ્રેડેડ સરેન્ડર વેલ્યુનો પ્રસ્તાવ। 3 વર્ષની અંદર પોલિસી સરેન્ડર કરાય તો સરેન્ડર વેલ્યુ સમાન કે ઓછું રહેશે। 4થા અને 7મા વર્ષની વચ્ચે સરેન્ડર વેલ્યુ વધારે હોઈ શકે। જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કસ્ટમર હો તો તમારે નવા નિયમ જાણવા જરૂરી છે। ડેબિટ કાર્ડ માટે નવા નિયમ, એન્યુઅલ મેન્ટેનન્સ ફીમાં 75 રૂપિયાનો વધારો, જારી કરવા અને બદલવા સંબંધિત ચાર્જીસમાં પણ ફેરફાર। એસબીઆઈની અધિકૃત વેબસાઇટ પર પણ મેન્ટેનન્સ ચાર્જ જાણી શકાશે। આ તો થઈ નવા વર્ષના નિયમોની વાત। હવે જાણીએ નવા નાણાકીય વર્ષમાં તમારે કેવી રીતે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું જોઈએ। રૂપિયા કમાવવા જેટલું જ મહત્વ એના મેનેજમેન્ટનું છે, એટલે કે તમારે રૂપિયા સમયની સાથે વધે જરૂરી છે। તો આવો જાણીએ બદલતા સમયમાં બચાવતા નાણાંની ટિપ્સ। 50-30-20નો નિયમ અપનાવી શકો। તમારી આવકનો 50% ભાગ જરૂરિયાતો પૂરી કરવા માટે, 50% ખર્ચ ભોજન, બિલ્સ, દવાઓ, ભાડું કે ઈએમઆઈ, સ્કૂલ ફીસ માટે,
30% ખર્ચ ફિલ્મો, વેકેશન, રેસ્ટોરન્ટમાં ભોજન, શોખ, ગેજેટ્સ માટે. 20% કમાણી, બચત અને રોકાણ માટે. દરેકના જીવનમાં કટોકટી આવતી રહેતી હોય છે. જરૂરી છે એનો સારી રીતે સામનો કરવાની. અમે તમને એના માટે પણ કેટલીક જરૂરી ટિપ્સ આપીશું. ઇમરજન્સીનો કરો સામનો. ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ઇમરજન્સી ફંડ રાખો. ઇમરજન્સી ફંડ એટલે કે 3 થી 12 મહિના સુધીના ખર્ચ જેટલું ભંડોળ. નોકરી કે ધંધામાં રહેલા જોખમોને આધારે ઇમરજન્સી ફંડ નક્કી કરો. હવે એક નજર ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર પણ કરી લઈએ. તમારા ટાર્ગેટ્સ નક્કી કરો. 1 થી 2 વર્ષના ટાર્ગેટ, જેમ કે ઘર ખરીદવું અથવા ગાડી ખરીદવી. 5 વર્ષથી વધુ સમયગાળાના ટાર્ગેટ, જેમ કે નિવૃત્તિ માટે બચત. હવે સૌથી મુદ્દાની વાત તો એ છે કે આ નવા વર્ષના શુભ શરૂઆતની સાથે સાથે નવા નિયમો પણ ઘડ્યા, પણ આ નિયમોને વળગી રહેવો એ સૌથી વધારે મહત્વનું છે કે પહેલા આવક અને ખર્ચનો ટ્રેક રાખવો અને ખાસ તો બજેટને વળગી રહેવું જોઈએ. ખર્ચમાં કાપ મૂકી બચત અને રોકાણ માટે પણ નાણાં ફાળવવા. ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને યોગ્ય વીમા પોલિસી, સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ સહિત જુદી જુદી જગ્યાઓએ રોકાણ કરો. આ સાથે 21 દિનમાં ડબલ જેવી લોભામણી સ્કીમથી બચવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. અને હવે વાત કરીશું લોકસભા ઇલેક્શન વિશે. અમરેલી લોકસભા બેઠક પર વિવાદનો અંત આવી ગયો છે. સામસામે વિરોધ કરનારા બીજેપીના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડિયા સહિતના નેતાઓ સાથે જોવા મળ્યા. પ્રભારી હકુભા જાડેજાએ પરિવારની વાત પરિવારમાં પૂર્ણ થઈ ગઈ છે. જે મારામારી થઈ હતી તે મામલો આંતરિક ગણાવી હવે વિવાદનો અંત આવ્યો છે. આ સાથે ભરત સુતરિયા 5 લાખની લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો અમરેલી બેઠક પર બીજેપીમાં આંતરિક વિખવાદ. બીજેપીના પૂર્વ પ્રમુખ ભરત કાનાબારે ઠાલવ્યો બળાપો. જ્ઞાતિવાદ આધારિત ઉમેદવારને લઈને પોસ્ટ કરી, એક્સ પર પોસ્ટ કરી કહ્યું સૌથી ભયજનક જાતિવાદ. આ સીટ કોળી સમાજની તો ફલાણી સીટ પટેલ સમાજની રિઝર્વ. આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ છે ખરી? ઉમેદવારોને લઈને તળપદા કોળી વર્સિસ ચુવાડિયા કોળીનો જંગ. ભાવનગર અને સુરેન્દ્રનગર બેઠકને લઈને સમાજમાં બેઠકોનો દોર. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજનો વિરોધ. સુરેન્દ્રનગરમાં બીજેપીએ ચુવાડિયા કોળી સમાજને ટિકિટ આપી છે. ભાવનગરમાં ચુવાડિયા કોળી સમાજનો વિરોધ. તળપદા સમાજ માંગ બંધ નહીં કરે તો અપક્ષ ઉમેદવારી નોંધાવવાની ચીમકી. તો સૌથી પહેલા સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજની માંગ સાંભળીએ. એક સાથે મળી સંગઠન કરી અને એ સમજૂતી ઉપર છે કે અહીંયા ભાજપે ટિકિટ નથી આપી, અન્યાય કર્યો છે આપણી ઉપર. તો પછી હવે જેમાં જે પાર્ટીમાં તળપદા કોળી સમાજને ટિકિટ મળે એ પાર્ટીમાંથી તેમને તન મન ને ધનથી સહયોગ આપી અને એને વિજય બનાવી અને દિલ્હીમાં મોકલવા. ભાજપમાંથી જે સમાજને અન્યાય થયો છે એ માટેનો હતો. આજ દિન સુધી જોયું તો ઘણા વર્ષોથી તળપદા કોળી સમાજ આજ દિન સુધી ભાજપ સાથે રહ્યો છે. આજ દિન સુધી ભાજપને બધા જ કોળી સમાજના ભાઈઓએ ખોબલે ને ધોબલે મત આપ્યા છે. છતાં આ લોકસભાની સીટ કોળી મતદારોથી ભરેલી હોય છતાં 4 લાખ કરતા વધારે વોટિંગ કોળી સમાજનું હોવા છતાં આ લોકસભામાં કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. હવે ભાવનગરમાં યોજાયેલી ચુવાડિયા કોળીની બેઠક અને તેમની શું માંગ છે તે પણ સાંભળી લઈએ.
સીટ ઉપર તળપદા કોળીનો જ વર્ચસ્વ હોવું જોઈએ અને એ લોકોને તમે ટિકિટ આપો. અને હાલ પણ એ લોકો અત્યારે અમારા વિરુદ્ધમાં ત્યાં આગળ બેઠકો શરૂ છે અને અમારા વિરુદ્ધમાં હજી ત્યાં ઉમેદવાર ઊભો રાખવાની પણ એ લોકો તૈયારી કરે છે. એટલે અમે પણ હવે નક્કી કર્યું છે કે તળપદા ભાઈઓને અમે આજ સુધી ભાઈઓ માનતા હતા, પણ હવે અમે પણ જ્યાં તળપદા કોળી સમાજના ઉમેદવારો હશે ત્યાં અમારો પણ એક ઉમેદવાર હશે અને અમે પણ હવે એમને નુકસાન કરીશું. અને આવનારા સમયમાં સમસ્ત કોળી નહીં પણ અમે ચુંવાળિયાની અલગથી દરેક રાજકીય રીતે અમે અલગથી માંગણી કરીશું. એક ટિકિટ આપવાથી અમુક લોકોને પેટમાં તેલ રેડાયું છે. એના અનુસંધાને અમે ભાવનગર લોકસભા સીટ ઉપર આ કાર્યક્રમ સિહોર મુકામે કાર્યક્રમ કર્યો છે. જો અમારો કાર્યક્રમ કરીને વિરોધ તો એ છે કે અમે પણ કારણ કે ભાવનગર લોકસભા સીટ ઉપર 2.5 લાખ મતદાન છે, તો અમે અત્યારે એવો નિર્ણય લેવાના છીએ અમારા સમાજના વડીલો અને આગેવાનો અને યુવાનો દ્વારા કે અમારે પણ એક યુવાન ભણેલ ગણેલ યુવાનને ચૂંટણી રણ મેદાને ઉતારવો છે અપક્ષ તરીકે. તો આગળ પણ સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે.